જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં વિષ્ણુ પુરાણ અંશ 5 નું શ્રવણ અને પઠન કરીશું। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કે શા માટે ભગવાન વિષ્ણુએ યદુકુળમાં અવતાર ધારણ કર્યો। અંશ 5 માં 1 થી 38 અધ્યાય સાથે હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજિત કરીશું। વિષ્ણુ પુરાણ સાંભળવાથી મનુષ્ય પાપ રહિત થાય છે। વિષ્ણુ પુરાણનો કેવળ એક અધ્યાય રોજ સાંભળવાથી કે વાંચવાથી ઘર બેઠા પુણ્યફળ મળે છે। એમના સર્વે ભય દૂર થાય છે અને સર્વે દુઃખમાંથી મુક્તિ મળે છે। આ મહત્તમ મહાભાગ વિષ્ણુ પુરાણને પોતાના શુદ્ધ ચિત્તથી સાંભળવાવાળા જીવથી શ્રી વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે। ફળ સ્વરૂપ એના બધા જ મનોરથો પૂરા થઈ જાય છે। પ્રભુ એની સઘળી જવાબદારીઓને ખુદ પોતાની ઉપર લઈને એને પૂરી કરી દે છે। બધા જ શ્રોતાઓને જન્મ મરણના બંધનોથી મુક્ત કરવા વાળા છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। નારદ મુનિએ કૃષ્ણના આ પ્રકારના અલૌકિક તેમજ ચમત્કારિક કૃતિઓના વખાણ કરતા કરતા કંસને આંદોલિત કરી દીધો અને વાસુદેવ તથા દેવકીના ગર્ભથી 8મા પુત્રના રૂપમાં કૃષ્ણના જન્મનું રહસ્ય ખોલીને અરિષ્ટાસુર, ધેનુક, પૂતના, પ્રલંબનો વધ, કાળી નાગનું માનમર્દન, યમ અને અર્જુન જેવા વૃક્ષોને મૂળથી ઉખાડી ફેંકવા, છરડાને ઉલટી દેવો તેમજ ગોવર્ધન પર્વતનું ધારણ કરી દેવાવાળી ઘટનાઓ કહી સંભળાવી। અને આ સઘળી બીના જાણીને કંસ અતિશય ચિંતિત થઈ ગયો। કંસે ભરી સભામાં વાયુદેવને બોલાવીને ખખડાવી નાખ્યા અને નિશ્ચય કર્યો કે તે બંને આતતાયી બાળકો બલરામ તથા કૃષ્ણને યુવાન થતા પહેલા જ ખત્મ કરી નાખશે। આ રીતે મહાબલી, ચાણુર અને મલ્લ વિશેષ યજ્ઞ, મુષ્ટિક જેવા મલ્લોથી તથા કુલિયાપીડ હાથીથી એમને મારવાની યોજના બનાવીને અંકુરજીને બંને બાળકોને મથુરા લઈ જવા માટે મોકલી દીધા। કેશી દૈત્ય પહેલેથી જ કૃષ્ણના વધ માટે વૃંદાવનમાં આવી ચૂક્યો હતો। તે અશ્વરૂપમાં ગોવાળિયા ઉપર આક્રમણ કરવા લાગ્યો। એના આક્રંદથી પીડિત બધા ગોવાળિયાઓ, ગોવાલણો કૃષ્ણના શરણમાં રક્ષાની ઈચ્છાને લઈને આવી ગયા। એમની રક્ષાનું આશ્વાસન આપીને કૃષ્ણે અશ્વને લલકાર્યો। કૃષ્ણે ભયાનક ક્રોધ ધારણ કરીને એના મોંમાં હાથ નાખીને એના બધા દાંત તોડી નાખ્યા અને ક્ષણભરમાં જ યમલોકમાં પહોંચાડી દીધો। રાક્ષસ કેશીથી મુક્તિ મેળવીને બધા જ વ્રજવાસી કૃષ્ણ પ્રત્યે આભાર પ્રગટ કરીને એમની પ્રશંસા તથા અભિનંદન આપવા લાગ્યા। ગોકુળમાં ઉપસ્થિત થઈને નારદ મુનિએ કૃષ્ણને પ્રણામ કરીને પ્રથમ એમનો આભાર વ્યક્ત કરીને ઉત્પાતી રાક્ષસી કેશીને મારવા પર આશીર્વાદ આપ્યા। એમને કેશવના નામથી સંબોધિત કર્યા અને કહ્યું કે પ્રભુ, હવે મને આજ્ઞા આપો, હું જાઉં છું। હવે તો 2 દિવસ પછી કંસ સાથેના તમારા સંઘર્ષવાળા દિવસે યુદ્ધ સ્થળ પર જ તમારા દર્શન કરીશ અને તમારા હાથે કંસના માર્યા જવા પર તમારો ફરી આભાર વ્યક્ત કરીશ। બીજા દિવસે અક્રૂરજી કંસના આદેશ અનુસાર રથ ઉપર ચડીને કૃષ્ણ અને બલરામને લેવા આવી પહોંચ્યા। વ્રજમાં પ્રથમ તો તેઓ કૃષ્ણ અને બલરામના દર્શન કરીને પ્રસન્ન થતા કૃતકૃત્ય અનુભવ કરવા લાગ્યા। કૃષ્ણ અક્રૂરજીને સન્માન આપીને પ્રેમપૂર્વક એમને ઘેર લઈ આવ્યા। ભોજન વગેરે કર્યા પછી અક્રૂર કંસ દ્વારા વાસુદેવનું ભયાનક રીતે કરવામાં આવેલ અપમાનની વાત કરી। કૃષ્ણે બતાવ્યું કે તેઓ આ સઘળી બાબત પહેલેથી જ જાણે છે। એમની મનોદશા સમજીને કૃષ્ણે બલરામની સાથે મથુરા જવાનો સ્વીકાર કરીને અક્રૂરજીને આશ્વસ્ત કર્યા। બીજા દિવસે કૃષ્ણ અને બલરામના અક્રૂરજી સાથે મથુરા જવાના સમાચાર સાંભળીને બધી જ ગોપીઓ, વ્રજનાંગનાઓ તથા ગોવાળિયાઓ પર જાણે વજ્રપાત થઈ ગયો હોય એવી દશા થઈ ગઈ। સઘળા લોકો વિલાપ કરીને કૃષ્ણને મથુરા જવા રોકવા માટેના નિષ્ફળ પ્રયત્ન કરવા લાગ્યા, પરંતુ હોનીને કોઈ ટાળી ન શક્યું। રસ્તામાં યમુનામાં કૃષ્ણ અને બલરામને સ્નાન કરતી સમયે અક્રૂરજીને પણ સ્નાન કરીને ઈશ્વરમાં ધ્યાન લગાવ્યું તો તેમણે કૃષ્ણ અને બલરામના હકીકત રૂપના પરબ્રહ્મના દર્શન થઈ ગયા। અક્રૂરજી માટે અત્યંત દુર્લભ પરંતુ સૌભાગ્યની ઘટના હતી। શ્રદ્ધાપૂર્વક અક્રૂરે તેમને પ્રણામ કરીને સ્તુતિ વંદના તેમજ પૂજન કર્યું। પોતાને સફળકામી માનીને આગળ વધવા ગમન કર્યું। મથુરામાં પહોંચીને કૃષ્ણે રંગરેજના ઘરમાં પ્રવેશ કરીને એમના કેટલાક રંગબેરંગી કપડાં માંગ્યા। રંગરેજે તો તેમણે તિરસ્કૃત કર્યા। આથી કૃષ્ણને ક્રોધ આવવા પર એમણે રંગરેજનું માથું ધડથી અલગ કરી દીધું અને મનપસંદ કપડાં પહેરીને બહાર આવી ગયા। ત્યાંથી આગળ વધતા તેઓ એક માળીના ઘરમાં ઘૂસ્યા। માળી એમને કોઈ દેવ પુરુષ જાણીને સ્વાગત કર્યું અને એમને પુષ્પાદિ ભેટ કર્યા।
માળીએ એમના આગમનને પોતાનું સૌભાગ્ય માનીને વારંવાર એમના અનુગ્રહનો આભાર પ્રગટ કર્યો અને સ્તુતિ વંદના કરવા લાગ્યા. માળીના આવા વ્યવહાર તેમજ શ્રદ્ધાભાવને જોઈને ભક્ત વત્સલ કૃષ્ણે એને દાન, ધાન્ય તેમજ સંતાન તથા સારા આરોગ્યનું વરદાન આપીને એનાથી વિદાય લીધી. માર્ગમાં આગળ એમને લેપ કરવાનું વાસણ લઈ જતી એક કોડવાળી યુવતી મળી. કૃષ્ણે એક કામી પુરુષની જેમ આસક્ત નેત્રોથી એને જોઈ અને એની સાથે વાતચીત કરી. એ સુંદરીએ બતાવ્યું કે અનેક કોડવાળી સ્ત્રી કુબ્જાના નામથી ઓળખાય છે અને કંસની પ્રિય દાસી છે. કંસે જ એના લેપ લગાવવાના કામમાં રોકી રાખી છે. કુબ્જાથી તે લેપ માંગીને કૃષ્ણે પોતાના શરીર ઉપર લેપ લગાવીને સુશોભિત થઈ ગયા. એનાથી પ્રસન્ન થઈને કૃષ્ણે એ કોડવાળી યુવતીની દાઢી પર પોતાના હાથની આગળની 2 આંગળીઓ લગાવીને પગોને પોતાના પગોથી દબાવીને ઊંચકાવી દીધા. પ્રભુની કૃપાથી એ યુવતી ફરી સુંદર શરીરવાળી યુવતીના રૂપમાં રૂપાંતરિત થઈ ગઈ. પ્રભુની આ આકસ્મિક કૃપાથી પુનઃ અરૂપ સૌંદર્ય પાછું મળેલું જોઈને યુવતી અત્યંત આભાર પ્રગટ કરતી પ્રભુને પોતાના ઘેર આવવાનું આમંત્રણ આપવા લાગી. કૃષ્ણે ક્યારેય કોઈ પ્રસંગે આવવાનું વચન આપીને એનાથી વિદાય લીધી. આ રીતે સુંદર રંગોવાળા વસ્ત્રો પહેરીને ફળોથી સજ્જિત ગંધયુક્ત લેપન લગાવવાથી કૃષ્ણ અને બલરામ યજ્ઞશાળામાં આવી ગયા. ત્યાં યજ્ઞ રક્ષકો દ્વારા યજ્ઞના ઉદ્દેશ્યથી પ્રયોગ કરવામાં આવવાવાળા ધનુષ વગેરે બતાવવા પર કૃષ્ણે ધનુષ ઉઠાવીને એના પર પ્રત્યંચા ચડાવી દીધા. આમ કરવાથી તે ધનુષ તૂટી ગયું. ધનુષના તૂટવાથી ભયાનક અવાજ થયો, જેનાથી આખી મથુરા નગરી હતપ્રભ થઈને ભયમાન થઈ ગઈ. ધનુષને તૂટેલું જોઈને યજ્ઞ રક્ષકોએ કૃષ્ણ પર આક્રમણ શરૂ કરી દીધું. તો બંને ભાઈઓએ યજ્ઞ રક્ષકોના સંહાર કરીને યજ્ઞશાળાની બહાર આવી ગયા. કંસને જ્યારે કૃષ્ણ અને બલરામની સાથે અક્રૂરજીના આવવાના સમાચાર મળ્યા ત્યારે એ પણ જાણ થઈ કે યજ્ઞશાળામાં ધનુષને તોડી નાખ્યું છે. તો એણે ચાણૂક અને મુષ્ટિને અતિશય ધન સંપત્તિનું પ્રલોભન આપીને કૃષ્ણનો વધ કરવાનો આદેશ આપ્યો તથા બીજી તરફ કુલિયાપીડ હાથીને આદેશ આપ્યો કે તે બંને બાળકોને પોતાના પગો નીચે કચડીને મારી નાખે. આવો આદેશ આપીને કંસ પોતાના આદેશના અનુપાલનના સમાચારની પ્રતીક્ષા કરવા લાગ્યો. પોતાના આયોજનના અનુરૂપ બીજા દિવસે કંસે મોટી વિશાળ સંખ્યામાં અતિથિઓને આમંત્રિત કર્યા. એમને એમના આસનો પર બિરાજમાન કરાવીને ખુદ સિંહાસન ઉપર બેસીને આગળની કાર્યવાહીનું અવલોકન કરવા લાગ્યો. પહેલા તો રંગભૂમિમાં ચાણૂર તથા મુષ્ટિક રક્ષકનો પ્રવેશ થયો. પછી કૃષ્ણ તથા બલરામ પણ તેમનું અનુગમન કરીને આવી ગયા. યોજના અનુસાર મહાવતે કુલિયાપીડ હાથીને બંને બાળકોની પાછળ દોડાવી મૂક્યા. બલરામે એમના કંસના ષડયંત્રનો આભાસ કરીને કૃષ્ણને સંકેત આપ્યો. કૃષ્ણે આગળ વધીને ભયાનક ગર્જના કરીને હાથીની સૂંઢને પકડીને એવો તે ફેરવ્યો કે ચક્કર કાપતો તે નજરે પડ્યો. બંને ભાઈઓને હાથીના એક એક દાંત ઉખાડીને એ જ દાંતને હથિયારના રૂપમાં પ્રયોગ કરીને મહાવત પર પ્રહાર કરી દીધો. મહાવત આ આક્રમણ માટે તૈયાર ન હતો, તેથી પ્રહાર સહન ન કરી શક્યો અને નામશેષ થઈ ગયો. ત્યાર પછી હાથી પણ દંતશૂળથી તડપીને મરી ગયો. મંડપમાં ઉપસ્થિત બધા સ્ત્રી પુરુષો બંને અલ્પવય બાળકોનું કૌતુકમય સાહસ જોઈને મંત્રમુગ્ધ થઈને એમની પ્રશંસા તથા સ્તુતિ વંદના કરવા લાગ્યા. હાથીના મરણ પછી ચાણૂર અને મુષ્ટિએ કૃષ્ણ અને બલરામને મલ્લયુદ્ધ માટે પડકાર આપ્યો. કૃષ્ણ અને બલરામ સાથે મલ્લયુદ્ધ કરીને બંને દૈત્ય શિથિલ થઈ ગયા. બંને બાળક તેમની સાથેના યુદ્ધ એક રમતના રૂપમાં રમતા રમતા વધારે સમય સુધી એને છકાવતા રહ્યા. અંતમાં કૃષ્ણએ ચાણૂરને અધર ઉઠાવી લીધો અને એના નિર્જીવ થઈ જવા પર ધરતી ઉપર પટકી દીધો. બીજી તરફ બલરામજીએ મુષ્ટિકના માથા ઉપર મુક્કાઓ તથા ઘૂંસાથી તેના વક્ષ સ્થળ પર ઘૂંટણોના પ્રહાર કરીને મૃતકની સમાન જાણીને ધરતી ઉપર ધરાશયી કરી દીધો. આવું ભયાનક દ્રશ્ય જોઈને કંસ અતિશય ક્રોધિત થઈ ગયો. એણે પોતાના અસુરોથી આવા બાળકોને સમાજની બહાર કરી દેવા જોઈએ. નંદને લોખંડના સળિયાઓથી જકડીને બંદીવાન કરીને લાવવા તથા વાસુદેવને મારી નાખવાનો આદેશ આપી દીધો. કંસના અનુચરો એના આદેશનું પાલન કરે એનાથી પહેલા જ કૃષ્ણ કૂદકો મારીને સિંહાસનના મંચ ઉપર પહોંચી ગયા. એમણે કંસના કેશોને પકડીને જોરથી ખેંચીને એને જમીન ઉપર પટકી દીધો. પછી ખુદ એની છાતી ઉપર કૂદીને બેસી ગયા. કંસે કૃષ્ણ દ્વારા એને આ પ્રકારે ધરતી ઉપર પડતા જ પ્રાણ ત્યાગી દીધા. કંસના વધ પછી એના ભાઈ સુમાલીએ બંને ભાઈઓ પર આક્રમણ કરી દીધું, પરંતુ બલરામજીએ પોતાની ચતુરાઈથી એને પણ મારી નાખ્યો.
આવી રીતે દુષ્ટોનું દમન કરીને કૃષ્ણે મંચ પર ઉપસ્થિત અને ઉપેક્ષિત ઉભેલા દેવકી તેમજ વાસુદેવજીના ચરણ સ્પર્શ કરીને પ્રણામ કર્યા. માતા પિતાએ પોતાના અશ્રુપૂર્ણ નેત્રોથી એમને ગળે લગાવી દીધા. ત્યાં પતિના મરણ પછી કંસની પત્નીઓ એના શોકમાં વિલાપ અને ક્રુંદન કરવા લાગી. આવું વાતાવરણ જોઈને ખુદ કૃષ્ણ પણ દ્રવિત થઈ ગયા. છતાં પણ સંપત થઈને એમણે શોક વિહવળ પરિવારને સાંત્વનો આપી અને અત્યવિષ્ટ સંસ્કારની વ્યવસ્થા કરી. નાના ઉગ્રસેને અનેક પ્રકારથી એમનો આભાર વ્યક્ત કર્યો. આ સઘળા કાર્યો સંપન્ન કરાવીને શ્રી કૃષ્ણ તથા બલરામ સાંદીપની ગુરુના આશ્રમમાં વિદ્યા અધ્યયન માટે ચાલ્યા ગયા. માત્ર 64 દિવસમાં જ બંને ભાઈઓ રહસ્ય તથા અસ્ત્ર પ્રયોગ સહિત બલરામે વેદ વેદાંત તથા સંપૂર્ણ વાક્મય હૃદયસ્થ કરીને ગુરુને પણ હતપ્રભ કરી દીધા હતા. તો ગુરુએ પણ તેમની વિલક્ષણ પ્રતિભા જોઈને સાક્ષાત સૂર્ય તથા ચંદ્રમાની સમાન ચમત્કારી પ્રકાશવાન જાણીને પ્રભાક્ષ ક્ષેત્રમાં આખા સમુદ્રમાં પોતાના મરેલા પુત્રને પુનઃ જીવિત લાવવાનો અનુરોધ કર્યો. કૃષ્ણ જ્યારે ગુરુપુત્રની શોધમાં ગયા તો એમને જાણ થઈ કે શંખ રૂપમાં સમુદ્રમાં વાસ કરવા વાળા પંચજન નામના દૈત્યએ જ ગુરુપુત્રનું અપહરણ કરીને ગુપ્ત સ્થાન ઉપર રાખી મૂક્યો છે. તો કૃષ્ણ નિસંકોચ સમુદ્રની અંદરની સપાટીમાં પ્રવેશ કરી ગયા. ત્યાં પંચજન દૈત્ય સાથે મહાભયંકર યુદ્ધ કર્યું અને એને મારી નાખ્યો. એના અસ્થિરૂપી શંખને વગાડીને કૃષ્ણ યમપુરી પહોંચી ગયા. ત્યાં તે બાળક યમ યાતનાને ખૂબ જ કષ્ટમાં ભોગવી રહ્યો હતો. કૃષ્ણે બાળકને ત્યાંથી મુક્ત કરાવ્યો અને પાછા ફરીથી પુનઃ ગુરુને સોંપી દીધો. ગુરુએ પોતાના અભિસ્મિત ફળને ગુરુ દક્ષિણામાં મેળવીને અતિ પ્રસન્ન મનથી એમને આશીર્વાદ આપ્યા. આ રીતે ગુરુને પ્રસન્ન કરીને એમની રજા લઈને કૃષ્ણ બલરામની સાથે પુનઃ મથુરા પાછા ફર્યા. પાછા ફરવા પર સઘળા મથુરાવાસીઓએ એમનું ઉલ્લાસિત હૃદયે સ્વાગત કર્યું. પણ ત્યારે જ એક અનિષ્ટના સંકેત નજરે પડ્યા. કંસના સ્વસુર જરાસંઘે પોતાના જમાઈ કંસનો બદલો લેવાના ઉદ્દેશ્યથી 23 સેનાના બળથી એમના ઉપર આક્રમણ કરી દીધું. કૃષ્ણ તથા બલરામ પાસે થોડી જ સેના હતી, પરંતુ તેઓ જરા પણ ડર્યા વિના શત્રુ સાથે ભીડાઈ ગયા. કૃષ્ણે શાંગ ધનુષ, અક્ષય બાણો તથા કામોદની ગદા લઈને બલરામે હળ તથા સુનંદ મુશળોથી શત્રુઓના પર પ્રતિ આક્રમણ કરી દીધું, જેના ઝાટકાથી જરાસંઘ અને તેની સેના અસ્તવ્યસ્ત કરી નાખી અને ભાગી ગયા. પરંતુ થોડા દિવસના વિશ્રામ પછી જરાસંઘે ફરી નવેસરથી સેના એકઠી કરીને મથુરા ઉપર આક્રમણ કરી દીધું. આ વખતે પણ કૃષ્ણ બલરામ સાથે ભયંકર યુદ્ધ કરીને જરાસંઘ ભાગી ગયો. આ પ્રકારે જરાસંઘનું યુદ્ધ માટે આવવું તથા ભાગી જવું લગભગ 18 વખત ચાલ્યું. કૃષ્ણના નેતૃત્વમાં યાદવોની નાની એવી સેના વિશાળકાય જરાસંઘની સેનાને પછાડતી હતી. શ્રી કૃષ્ણનું ચરિત્ર અધૂરું હોવાથી આપણે તેને આગળના ભાગ 4 માં સાંભળીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન.